નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓના હસ્તે સદભાવના ગ્રુપ દ્વારા મિનરલ પાણીના પરબનું લોકાર્પણ કરાયું। પાલનપુર શહેરમાં માનવતા અને સેવાના પર્યાય સમાન સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છિપાવવા માટે સતત 17 વર્ષે ગુરુ નાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો। આ વર્ષે ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવી સમાજમાં જેનું યોગદાન અમૂલ્ય છે એવા સફાઈ કામદાર બહેનોના હસ્તે પરબનું લોકાર્પણ કરવાનો નવો રાહ ચીંધ્યો। ત્યારે સન્માન અને લોકાર્પણથી વર્ષોથી પાલનપુર શહેરને સ્વચ્છતા રાખવા માટે અવિરત સેવા આપતા સફાઈ કામદાર વડીલ માતાઓના હસ્તે રિબિન કાપી પરબ ખુલ્લું મુકાયું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોષણ શક્તિ ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગી નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરાયું। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ ICDS શાખા પોષણ અંગે જાગૃતિ વધારવા હેતુસર આ બુકલેટ તૈયાર કરાઈ છે। ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોને મળતા ટેક હોમ રાશન તથા શ્રી અન્ન મિલેટ્સનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે સરળતાથી તૈયારી કરી શકાય એવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત એ વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરતા લોકમેળા માટે પ્રસિદ્ધ છે। શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાયો। ધાખા ગામે શીતળા સાતમનો મેળો માણવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાંધણછઠના દિવસે ઘરે ભોજન પ્રસાદ બનાવે છે અને શીતળા સાતમના દિવસે ધાખા ગામમાં આવે શીતળા માતાના મંદિરે ઠંડા પ્રસાદનું ધૂપ અર્પણ કરી દિવસ દરમિયાન ઠંડુ ભોજન જમે છે। બનાસકાંઠા LCB પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાર્યવાહીમાં કુલ 6,01,820નો મુદ્દામાલ જપ્ત કરી અર્ટિગા ગાડીનો ઉપયોગ થયો હતો અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમે દારૂ જુગારના ગુના શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે કાર્યવાહી હાથ ધરવામાં। થરાદની મુખ્ય નર્મદા કેનાલના ઢીમાપુલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કેનાલમાં કોઈ અજાણી મહિલા ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યા બાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી 2 કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। આજે શીતળા સાતમ પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં શીતળા માતાના મંદિરો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી। મહિલાઓએ શીતળા માતાની પૂજા વિશેષ અર્ચના કરી હતી અને ઠંડુ ભોજન ગ્રહણ કરી પરંપરાનું પાલન કર્યું। સવારથી જ મહિલાઓ પૂજા સામગ્રી, ઠંડુ ભોજન અને નારિયેળ પ્રસાદ લઈ મંદિરે પહોંચી। આ દિવસે ઘરમાં ઠંડુ ભોજન કરવાની પ્રથા છે ને તેમના ઘરમાં ગેસ કે ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી। માવસારી ગૌશાળામાં ભંડોળમાં વિવાદ અંગે સાંસદ રામભાઈ રાજપૂતે મહત્વનું નિવેદન આપ્યું। એમણે ગૌશાળામાં બદનામ ન કરવા અને આ મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। સાંસદે જણાવ્યું કે ગૌશાળામાં જવાબદાર પ્રકાશભાઈ વ્યાસ ઘણા સમયથી હિસાબ સંભાળે છે અને છેલ્લા 1 અઠવાડિયાથી આ અંગે વાદ વિવાદ ચાલી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે। 9 માર્ચે અહીં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેને કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થયો। આજે પણ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગરમીના પ્રકોપને કારણે માર્ગો સુમસાન જોવા મળ્યા। માર્ચના પ્રારંભમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે। થરાની કાંતાબેન, કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ લીલાવતીબેન બાબુલાલ ગુજારિયા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પાલનપુર બનાસકાંઠા સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। રા તાલુકાના લુહાણા ખાતે આવેલા શ્રી કલેશહર માતાજીના પ્રાચીન મંદિરમાં ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો 10 માર્ચથી 12 માર્ચ 2024 દરમિયાન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। દર વર્ષે ફાગણ વદ સાતમ આઠમ નોમના રોજ માતાજીના સાનિધ્યમાં આ ભવ્ય લોકમેળો ભરાય છે। આ વર્ષે પણ ગ્રામ પંચાયત દ્વારા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને થરાદ અને
રાહ પંથકમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.